વક્ફ કમિટીની પ્રેસ કોન્ફરન્સ. અમદાવાદ સુન્ની મુસ્લિમ વક્ફ કમિટીની ઓફિસમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. અમદાવાદ સુન્ની મુસ્લિમ વક્ફ કમિટીની માલિકી અને વહીવટી તાબા હેઠળ શહેર અમદાવાદમાં ગોમતીપુર વિસ્તારમાં 4 તોડા કબ્રસ્તાન આવેલું છે તે બાબતે કેટલાક દિવસથી ચાલી રહેલા બિનજરૂરી વિવાદ બાબતે ખરેખર સચ્ચાઈ જનતા સમક્ષ મૂકવા માટે આ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં પ્રમુખે કેટલીક સ્પષ્ટ બાબતો જણાવી હતી, જેમાં મુખ્યત્વે અમદાવાદ સુન્ની મુસ્લિમ વક્ફ કમિટી હેઠળ આ કબ્રસ્તાન ચાલતું આવ્યું છે અને ચાલી રહ્યું છે. દિવસે દિવસે કબ્રસ્તાનમાં દબાણ વધતું જતું હતું. હાલ 114ની જગ્યાએ 600થી વધુ ઝૂંપડા, કાચા પાકા મકાનો બની ગયા છે. પરિસ્થિતિ વણસતા કમિટીએ 114 પૈકી કેટલાકને 1995માં વટવામાં જગ્યા પણ આપી હતી. સાંભળીએ વધુ વિગત. અમદાવાદ, સંજીવ રાજપૂત. લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અહીંના પોલીસના વહીવટદારો અને દારૂ, જુગાર, સટ્ટા ચરસના ધંધા કરતા લોકોને પોતાના કાર્યકર તરીકે એમણે ઉપયોગ કર્યો. વિસ્તારોની અંદર કોંગ્રેસના જે કાર્યકરો ટેબલ ઉપર બેસતા હતા, મતદારો જે મત આપવા જતા હતા તેને ધાક ધમકી આપીને રોકવાનું કામ પોલીસના વહીવટદારો અને અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યું હતું. જે રીતે છેલ્લા કેટલા દિવસથી એક જવાબદાર પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ કોર્પોરેટરના ઘેર આવીને જે રીતે ખુલ્લેઆમ હથિયારો લઈને ધાક ધમકી આપવામાં આવે અને તેમ છતાં પણ આ વિસ્તારના જે પોલીસના અધિકારીઓ છે, જે અધિકારીઓ આ જે ગુનેગારો જે અસામાજિક ધંધા કરે છે કે જેના વહીવટદારો દ્વારા કરોડો રૂપિયા એમની પાસેથી ઉઘરાણી સ્વરૂપમાં લે છે, એવા અધિકારીઓ આવા ગુનેગારોને પકડવામાં પણ નિષ્ફળ ગયા છે. મારી સાથે હું આ વિસ્તારના આગેવાન લોકસભાના અમારા ઉમેદવાર હિંમતસિંહભાઈ પટેલ, અમારા વિપક્ષના નેતા શહેજાદ ખાનભાઈ પઠાણ, અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહભાઈ ગોહિલ, આ તમામના પ્રયત્નો પછી પોલીસ તંત્ર હજી પણ જાગતું નથી. જે રીતનો આતંક આ વિસ્તારની અંદર અસામાજિક તત્વો દ્વારા ફેલાવવામાં આવ્યો છે, ત્યારે અમે સરકારને પણ વિનંતી કરીએ છીએ અને પ્રજાજનો વતી પણ કહેવા માંગીએ છીએ કે આ રીતનો આતંક, આ રીતનો ગુનેગારો જો ખુલ્લેઆમ ફરશે ને દાદાગીરી કરશે તો ના છૂટકે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તરીકે અમારે જન આંદોલન પણ કરવું પડે તો અમારી જન આંદોલન કરવાની પણ તૈયારી છે. કોઈ પણ મુદ્દો કોઈ પણ ચર્ચાના સ્થાને હોઈ શકે છે, એનું બેસીને સમાધાન થઈ શકે છે, પણ જે રીતનો બનાવો છેલ્લા કેટલા દિવસથી આ પરા વિસ્તારની અંદર જે બની રહ્યા છે, જો પોલીસ હજી પણ નહીં જાગે તો ના છૂટે કોંગ્રેસ પાર્ટી તરીકે અમે આ વિસ્તારની અંદર જન આંદોલન કરવાની પણ જરૂર પડશે. કોણ છે અસામાજિક તત્વો અને કયા પોલીસ અધિકારીઓ તેમને જે રીતે છેલ્લા કેટલા દિવસથી આપ જોવો છો કે ટીવીના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી, છાપાના માધ્યમથી બધાના નામ સાથેનો ઉલ્લેખ ઓલરેડી આવી ગયેલો છે. જે રીતનું બનાવો જે રીતના બનેલા છે એ બનાવોને પોલીસે ખુલ્લેઆમ જ્યારે સોશિયલ મીડિયા પર જે હકીકતો આવતી હોય, છાપાઓમાં હકીકતો આપના માધ્યમથી ટીવીમાં આવતી હોય અને પોલીસ જો સફાળે જાગે ના તો આ કોઈ પણ ગુનેગાર હોય, ગુનેગાર હોય છે. સીસીટીવી ફૂટેજ પણ એ રીતના સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા છે. સવાલ કોઈ વ્યક્તિનો નથી, સવાલ એટલો છે કે જે રીતે જે અસામાજિક પ્રવૃત્તિ કરે છે, એ લોકોના દારૂના ધંધા ચાલે છે, જુગારના ધંધા ચાલે છે, ડ્રગ્સ જે રીતે ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે, એવા અસામાજિક તત્વો જ્યારે ઇલેક્શનના ટાઈમે કોંગ્રેસના કાર્યકરોને, પ્રજાજનોને કે કોંગ્રેસના આગેવાનને દબાવવાની જે વાત કરે છે એ લોકો ભૂલ કરે છે. એટલે પોલીસ ખાતાને પણ અમે આજના આપણા માધ્યમથી કહેવા માંગીએ છીએ કે અમારે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે
અમારે પ્રજાને સાથે રાખીને જન આંદોલન ના કરવું પડે માટે આ જે પણ વ્યક્તિઓ હોય જેના થ્રુ જેના હાથા બન્યા હોય આ તમામ વ્યક્તિઓને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે અમારી માગણી છે.